આજ સવારના માધ્યમોમાં અખબારોમાં રામભાઈનું એક સ્વૈચ્છિક નિવેદન છે, જે નિવેદનમાં એમણે એવું કીધું છે કે ફાયર ઓફિસર ઠેબાને મારે પોતે પણ 70,000ની લાંચ આપવી પડી હતી અને એ લાંચ હું રાજ્યસભાનો સભ્ય થયો અને પછી ફોન કર્યો તો ઠેબાએ 70,000 રૂપિયા પાછા મોકલ્યા હતા। લાંચ રૂશ્વત વિરોધી ગુનામાં લાંચ લેનાર અને દેનાર બંને ગુનેગાર છે। જ્યારે મોકરિયા સાહેબે સ્વૈચ્છિક કબૂલાત જ કરી છે ત્યારે એમની ધરપકડ કરવી જોઈએ એવી અમારી માગણી છે। બીજું, વારંવાર અમે કીધું છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેનુ હતું, મેનુ જેમ હોટેલમાં મેનુ હોય, મસાલા ઢોસા 175 રૂપિયા, એમ દરેક બાબતનું મેનુ હતું। મિસ્ટર સાગઠિયા ક્વોલિફાઈડ ન હતા, માત્ર આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર હતા, છતાં પણ એને વર્ષો સુધી ઇન્ચાર્જ ટાઉન પ્લાનર ટ્રિપલ એન્જિનની સરકારે રાખી મૂક્યા હતા। કોઈ પણ ફ્લેટ બનાવવા હોય તો એક માળના 25,000 રૂપિયા દેવા પડતા હતા, કોમર્શિયલમાં જુદી રકમ હતી। દુઃખની વાત એ છે કે પોતાની મરડ મૂડીમાંથી પોતાનું ઘર બનાવનાર નાનામાં નાના માણસ પાસેથી પણ 5,000 રૂપિયા લીધા વગર નકશા મંજૂર થતા ન હતા। નકશા મંજૂર કર્યા હોય તો કમ્પ્લીશન મળતું નહોતું, કમ્પ્લીશન ન મળે એટલે લોનને બધી પ્રોસેસ અટકી જાય। રાજકોટના આર્કિટેક્ટ અને બિલ્ડરોએ આવા હપ્તાઓ પૂરા પાડ્યા છે। મારી માગણી છે કે એમને પૂરતું સંરક્ષણ આપવામાં આવે, આર્કિટેક્ટને અને બિલ્ડરને, ખાનગીમાં એના નિવેદન લેવામાં આવે, કારણ કે કિન્નાખોરોની સરકાર છે। કોઈ પણ ઉદ્યોગપતિ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય, બિલ્ડર હોય, આર્કિટેક્ટ હોય, ધંધા કરનારી વ્યક્તિ હોય, એના મનમાં એક ભય છે કે જો સાચી વાત કરશું તો પછી સરકાર આપણને હેરાન કરશે। દેશ પણ આ જોઈ રહ્યો છે, ઈડી, સીબીઆઈ દરેકની માથે પડે છે, એમ આ લોકો પણ ભયભીત છે। મારી વિનંતી છે કે ઓળખાણ છુપાવીને આવા લોકોના નિવેદન લેવામાં આવે। રામભાઈ મોકરિયાના સંદર્ભમાં જ હું આ વાત કરું છું તો રાજકોટનો એક પણ નાગરિક એવો નહીં હોય કે જેની પાસેથી ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, એમનું તંત્ર, ટ્રિપલ એન્જિનની સરકારે તોડ કર્યો ન હોય। ખાસ કરીને વાત કરીએ સાહેબ, જો ભાજપના નેતા જ આ પ્રમાણે લાંચ આપી રહ્યા હોય તો સામાન્ય માણસોનું શું થતું હશે? આ પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે, શું કહેશો? ગુજરાત મોડેલના નામે આખા દેશમાં ડંકો વગાડતા હતા। સાચું ગુજરાત મોડલ આ છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ એની સરકારમાં કામ કરવા નિવેદ ધરવો પડે છે, મીઠાઈ આપવી પડે છે। વજુભાઈ વાળાએ પણ કીધું કે મીઠાઈ વગર ના હોય તો નાના માણસની શું હાલત છે એ ગુજરાતની પ્રજાએ સમજી લેવાની જરૂર છે। દરેક લોકો જ્યારે સરકારી ખાતામાં ગયા છે ત્યારે આ જાત અનુભવ કરેલો છે।